બે દિવસથી ભક્તરાજ દાદા ખાચરનું આખ્યાન, કેવું જીવન આ લોકો જીવ્યા છે કે જેની કથાઓ શાસ્ત્રોમાં તો લખાય, શાસ્ત્રમાં તો લખાય છે, શાસ્ત્રમાં લખાણી છે અને લાખોને પ્રેરણાદાયી પણ બને છે. કેવી પ્રેરણાદાયી? આપણે બધા જ સંસારની અંદર જીવીએ છીએ, પણ ભગવાન જેના કાર્યની અંદર પ્રેરાય અને જગતથી વિરક્ત એવા સંતોને આમાં પણ પ્રેરે, એ બહુ વિશિષ્ટ છે. કારણ કે ઘણા વાતો એવી છે, ચમત્કારિક વાતો છે, આશ્ચર્યકારી વાતો છે. જેમ કે નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો, એમાં 7 પ્રકરણ છે. કેટલા? 7 જ પ્રકરણ, અને ગ્રંથની ઉપમા મળી છે. 7 પ્રકરણ એટલે આ મારી બુક છે ને એનાથી નાની છે બુક, એટલું એનાથી નાનું થાય. આ 7 પ્રકરણ એટલું થાય, એટલું ન થાય પૂરું. આને ગ્રંથ કહેવાય, નોટબુક કહેવાય. હવે 7 પ્રકરણને ગ્રંથની ઉપમા મળી છે. બીજું એક છે, ગ્રંથનું નામ છે લગ્ન શુકનાવલી. શું ચિત્તરંજનભાઈ, શું નામ છે? લગ્ન શુકનાવલી. ફક્ત એક જ પેજ છે, એક જ પેજ ખાલી, આ બાજુ અને પાછળની સાઈડ. એને ગ્રંથની ઉપમા મળી છે, લગ્ન શુકનાવલી. અને લખનાર કોણ છે? નિષ્કુળાનંદ સ્વામી, જે બૃહદ વૈરાગી તરીકે સંપ્રદાયમાં પ્રખ્યાત થયેલા છે સંત. અને એના વૈરાગના પદો સાંભળો તો એવું લાગે જ નહીં કે આ વ્યક્તિને સંસારમાં ક્યાંય પ્રીતિ હોય. અને કેને કે જ્યારે મહારાજે એમને આધોઈની અંદર દીક્ષા આપી, પછી પાછા જ્યારે ગઢપુર આવ્યા, ત્યાર પછી મહારાજ કે અમે તમને તો મૂંડી નાખ્યા, પણ તમારે ઘરવાળાને રજા લેવાની તો બાકી રહી ગઈ છે, તો તમે ઘરે રજા લઈ આવો. ત્યાર પછી તો અમને કેને કે સરકાર તરફથી પ્રશ્ન આવે. તે વખતે નિષ્કુળાનંદ સ્વામી સંત તરીકે હવે કેને કે શેખપાટ જાય છે, ઘરે નથી જતા. ગામને પાદરમાં જ એક મોટું પીપળાનું વૃક્ષ હતું, ત્યાં મોટો ઓટો હતો વૃદ્ધોને બેસવા માટે. લગભગ ઈ જે ઓટાને ઘસતા હોય, બીજા તો કોઈ કહે નહીં. એટલે ત્યાં બેઠા બેઠા એમણે પદો શરૂ કર્યા. મુને સ્વપને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ. મુને સ્વપને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ. વમન કયું મન ઉતર્યું, એવો લાગે રે સંસાર, કહો ને કેમ કીજીએ. સેજ પલંગ ને પોઢણા રે, કોઈ તળાશે પાવ. સેજ પલંગ ને પોઢણા રે, આ કોની સાહેબી લખી છે? ગ્રહસ્થના માસ્ટર બેડની. બંગલા બને ને તો પહેલા મને પ્રશ્ન બહુ થયા કરતો હતો, માસ્ટર બેડ એટલે શું? પછી તમારી આ ભાષા મને પણ નહોતી સમજાતી. પેટી અને ખોખું ઈ હું હવે સમજાવવા મળ્યું. એક બે જગ્યાએ પૂછ્યું ત્યારે ખબર પડી, બાકી તો મને કઈ ખબર જ નહોતી. આપણે પેટીમાં વ્યવહાર કરે છે એટલે શું થતું હશે? આ પેટી તો આ રહી પેટી. પછી ખોખું, ઈ ખબર નહોતી, પણ હવે ખબર પડે મળી. ખોખું કોને કહેવાય, પેટી કોને કહેવાય? કમ લે આ કે છે કયો લે, એમાં તમને શું આનંદ આવશે? 1 લાખ રૂપિયા હોય ને એની પેટી કહેવાય, એક પેટી.
₹1,00,000 બોલી તો બહુ લોકોને ખબર પડે લાખ રૂપિયા. 1 પેટી ભાઈ થાય, 5 પેટી, 10 પેટી એમ. ખોખું તો કે 1 કરોડ. એમ અમુક વસ્તુ છે ને જલ્દી ખબર ન પડે. ત્યાં માસ્ટર બેડ છે ને ખબર નથી પડતી, પછી ખબર પડી કે જે બનાવનાર વ્યક્તિઓની માસ્ટર કહેવાય. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી જાણે કે વર્ણન લખે છે ને એ માસ્ટર બેડ નું વર્ણન લખે છે. સેજ પલંગ ને પોઢણા રે કોઈ તળાશે પાવ, પતંગ પડ્યો તે ઉપર રે માથે જમાડા કે રોતાવ, કહો ને કે બકીએ વમન થયું મન ઉતર્યું એવો લાગે રે સંસાર, કહો ને કે બકીએ. પતંગ પડ્યો, પતંગ એટલે આ શરીર છે ને પતંગ જેવો છે, ક્યારે પડી જાય કઈ નક્કી છે? કોણ ક્યારે કહી શકશે એમ ચાલો હું કાલે જીવવાનો છું એમ? વિથ મી હું પણ ન કહી શકું ક્યારે જવાનું કઈ નક્કી છે? તો નિષ્કુળાનંદ સ્વામી કે સેજ પલંગ ને પોઢણા રે કોઈ તળાશે પાવ. એના પગ દબાવનારા સેવકો હોય, માલિશ કરનારા સેવકો હોય, પણ પતંગ પડ્યો તે ઉપર રે માથે જમડા કેરો દાવ. ક્યારે છોડશે, કોને પકડશે, કઈ નક્કી ખરું? સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપ ઉપર એક કથા થાય એવી છે, પારાયણ 10 દિવસની. ભાઈઓ એક એક પ્રસંગે કેટલું કહીએ. તમારે પાછા બધાને તમારા ટાઈમ હાચવવાના, અમારા ટાઈમ હાચવવાના, બધું તમારા ભોજનના ટાઈમ હાચવવાના, તમારા ઊંઘના ટાઈમ હાચવવાના. ગુણાતાન સ્વામી વખતમાં એવું નહોતું. હા, ને કથા વાર્તાની મોટી મોટી હેડીઓ મંડાતી હતી 3-3, 4-4 કલાકની. કેટલી? જેને શ્રાવણી તરીકે કહેવામાં આવે. જુનાગઢની અંદર શ્રાવણી થતી હતી, વડતાલની અંદર થતી હતી. અત્યારે શ્રાવણી થાય પણ કલાક 1.5 કલાક માનતા આવે બોલવાનું કે તો પૂરું કરો, લેન્ડિંગ કરો ભાઈ. હવે કારણ એક સરખું કોઈ વિષયને ન્યાય આપવું હોય તો એમાં પછી ટાઈમ છે ને એ કામ ભજવતો જ નથી. તો આ પહેલું પદ ગાયું. બીજું પદ ઉપાડ્યું નિષ્કુળાનંદ સ્વામી. મુને મળિયા પુરુષોત્તમ રાય, રોક્યો કેનો નવરાય. મુને મળિયા પુરુષોત્તમ રાય, રોક્યો કેનો નવરાય. હે સદગુરુ શબ્દ શારડી રે ઉતરી અંતર આર પાર, ઇન્દ્રિયા રામ મટિયા સમે રે, ઇન્દ્રિયા રામ મટિયા સમે રે, થઈ ગયા રામ કહો ને કેવકી. હે મોને મળિયા પુરુષોત્તમ રાય, રોક્યો કેનો નવરહો. એક પછી પર બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8 પદો. એ વખતે ગામના મુખી દોડતા દોડતા આવ્યા. બસ કરો, હાઉ કરો. હાઉ કરો એટલે હું? હવે બસ કરો, પૂરું કરો. નહીં, પૂરું નહીં થાય. કેમ? આ ગામમાં મારું પત્ની રહે છે, એની પાસે તમે રજા ચિઠ્ઠી લઈ આવો તો આ બંધ થશે. અરે કે તમે બંધ નહીં કરો તો ગામમાં યુવાને છોકરા ને બધા વૈરાગથી સાધુ થઈ જશે. તો કે તમે રજા ચિઠ્ઠી લઈ આવો, હું ન ઘરે જાઉં. તમે રજા ચિઠ્ઠી લઈ આવી દો મારા પત્નીની તો હું આ કીર્તનો બંધ કરું, નહીં તો ન કરું. ત્યારે પેલા મુખી તૈયાર થયા કે હું તમને રજા ચિઠ્ઠી લઈ આવું, તમે બંધ કરો. કેમ? ગાંધીજી જેવા, ગાંધીજી રાષ્ટ્રપિતા તરીકે બિરુદ પામ્યા છે, એ વ્યક્તિ પણ નિષ્કુળાનંદ સ્વામીના 4-4 પદો, 5-5 પદો પોતે આશ્રમ ભજનાવલી નામની સીડી પબ્લિશ કરી, એની અંદર આ ભજનો એને સમાવેશ કર્યા. આ સામાન્ય પદો નથી.
જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેરો વૈરાગજી, ઉપદેશ આપ્યો એની પેરે, લાગ્યો સંસારીડો આગજી. ઉઠી ન શકે ઉઠ્યો બહુ બોલાયો બાચંદજી, તેણે રે દેખીને ત્રાસ ઉપજ્યો, લીધી ફકીરી છોડ્યા ફંદજી. જનની જીવો રે ગોપી ચંદન, ન રહ્યું નાણું રાજા નંદનું. એક એક કથા 2 કલાક લઈને એવી મોટી મોટી કથાઓ એક એક કાવ્યની અંદર મૂકીને આગળ ગયા છે. ન રહ્યું નાણું રાજા નંદનું, સગર સૂત 60,000જી. બાજંદ રાજા 999 ઊંટ ઉપર તેનું બબરચી ખાનું રહેતું હતું. કેટલું બબરચી ખાનું એટલે સમજણ પડી? રસોડું, એક ઊંટ ઉપર રાય, એકમાં જીરું, એકમાં મેથી, બધા મસાલા. તો કેટલું હશે હાડું, કેવો ભોગી હશે. મુકેશભાઈ અંબાણી ત્યાં 65 રસોયા છે. કેટલા? હરિકૃષ્ણ તારના કેટલા રસોયા? 65. એમને કાઠિયાવાડી રોટલા ખાવાના થાય, ઈચ્છા થાય તો પેલા આમ કરેલા નહીં, ઈ રોટલા નો કહેવાય, ઈ તો હાબુન લાટા કહેવાય. હાથથી ટીપેલા હોય, સરસ મજાના ફૂલ્યા હોય, અને માટીની કલાડીમાં કર્યા હોય, તાવડીમાં ઈ ફૂલ્યા હોય, ઈ રોટલા ખાવ, 2 ની 3 ખાઈ જાવ ને તો પેટમાં ભારે ન લાગે. અને ઓલો તો અડધું ચોથિયું ખાવ તો પેટમાં લોંદો ભરી દીધો એવું લાગે, ઓહો હવે ન ખાવું. ઈ મુકેશભાઈ ઈચ્છા થાય તો એનો રસોઈ અલગ, રાજસ્થાની ખાવું છે તો રાજસ્થાનનો રસોઈ અલગ, પંજાબી ખાવું છે તો પંજાબનો રસોઈ અલગ, સાઉથ ઇન્ડિયન ખાવું છે તો સાઉથનો. એક આખું બિલ્ડિંગ, એ બિલ્ડિંગ રસોઈયાનું જ બિલ્ડિંગ છે, ઓનલી ફોર આ લોલી માટે. કેના માટે? આ લોલી માટે. અને આપણા ગુરુ હરિને જમાડવામાં કૃષ્ણ વલ્લભ સ્વામી, પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, દિવ્ય પુરુષ સ્વામી, બીજા કેટલા સંતો વર્ષો સુધી બાપાને જમાડ્યા, પણ એ લોકો પામી નથી શક્યા કે પ્રમુખ સ્વામી મહારાજને કઈ પ્રિય વાનગી છે. આ પુરુષ પણ સમાજની અંદર જીવ્યા. બ્રહ્મતીર્થ સ્વામી 8 મહિના પ્રમુખ સ્વામી મહારાજને જમાડવાની સેવામાં હતા. પૂછ્યું સંતોએ સારંગપુરની અંદર, પ્રમુખ સ્વામી મહારાજને શું વિશેષ ભાવે છે? માથું ખંજવાળવા. કેમ? અમે તમને 2 દિવસ જમાડી તો ખબર પડી જાય કે પહેલી તરફ કેના પર મારો છો, બોલો. સમજ પડી? પહેલી તરફ કેના પર મારી જઈને ખબર પડી જાય. અને આ પુરુષને 8 મહિના જમાડે કોઈ તો ખબર ન પડે કે શું ભાવે છે. આ રમતવાત છે. મહાન સ્વામી મહારાજ કેવું છે એમાં જો જિંદગી ભર અને જમે છે કેવું અત્યારે. અને અત્યારે તો જમવાની દર્શન જ બંધ થઈ ગયું, કેમ ખાતા જ નથી, એ જીવે છે કેમ, એ પ્રશ્ન છે. કેવું જમે? હાવ ભૂલથી પ્રસાદ ખાવાનું મન ન થાય, ભૂલથી. જય સોમનાથ. અને એની સામે જુઓ તમે 60 રસોયા એક આ લોલી માટે રાખે છે. અને આપણે પણ લોલીમાં કેટલા બધા લેવાય છે. તમે જુઓ, જેટલી રોડ ઉપર આજે મોટો હાઈવે છે, અમદાવાદ થી બોમ્બે નો હાઈવે, એમાં એકેય હોટલ હિન્દુની નથી. અને બધા નામ હિન્દુના, અને આપણે બધા હોંશે હોંશે ત્યાં ખાઈએ છીએ. કોઈ દાડો પૂછીએ છીએ ત્યાં કોની હોટલ છે? તપાસ કરીશ કોઈ દાડો? એટલે 5 ક યાદ રાખજો. કયા 5 ક યાદ રહેશે કોઈને? 5 ક. પહેલો ક क्या खाना, पहलो क्या खाना. बीजो किसका खाना, क्या खाना किसका खाना. बीजो क. त्रीजो कैसे खाना. चौथो क कितना खाना. और 5वां क कब खाना. रात को 3 बजे तक खाना. कितना खाना तो इतना खाना. कैसे खाना. चलते चलते भी खाओ, सोते सोते भी खाओ. किसका खाना जो तो खरा. વાંચો મહાભારતનું યુદ્ધ. ભીષ્મ પિતામહ જાણતા હતા કે મારે તો પાંડવોનો પક્ષ, જે ધર્મના રાજ્ય માટે થઈ અને મેં આ પ્રતિજ્ઞા લીધી છે, ભીષ્મ પ્રતિજ્ઞા. પણ જુઓ, વાંચો, વ્યાસ ભગવાન લખે છે, અર્થ દાસોસ્મિ અહમ. મેં દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે હું દુર્યોધનના પક્ષે જ રહીશ. જાણવા છતાં યુધિષ્ઠિર રાજા બને એના માટેની પોતાની સાધના છતાં પણ કે આ વસ્તુને સ્વીકારી શકતા નથી. કારણ દ્રોણાચાર્ય
વિશ્વની અંદર એવો કોઈ ગુરુ નથી કે જેની આની વિદ્યાની તોલે આવી શકે, છતાં પણ પુત્ર મોહને કારણે એ દુર્યોધનનો ત્યાગ કરી શક્યા નથી. કેવી કેવી બધી કથાઓ છે. તો આપણી સમક્ષ કેવી દિવ્ય અને ભવ્ય ગાથાઓ છે કે જો એ ભક્તની ગાથાને આપણા નજર સામે રાખીએ તો સંસારમાંથી છે 80% ઝઘડા બંધ થઈ જશે. જે માટે આપણા દીકરાઓ આપણા કાબુમાં નથી, આપણી દીકરીઓ આપણી કાબુમાં નથી. જો સત્સંગ આપશો, એની નજર સમક્ષ આ બધી બાઈઓની કથા, ભાઈઓની કથા મૂકશો તો એ લોકોના જીવનની અંદર છે ને કંઈક જીવન કેવા હોય એની પ્રેરણા મળશે. અહીંયા તમારે બાજુમાં જેતપુર ગામ છે, ગોંડલ પાસે, બરાબર? આ બાજુ આમ ગોંડલ, એની બાજુમાં જેતપુર. ચાપરાજ વાળો થયો, એપલ વાળાના દીકરા, એકલા ચાપરાજ વાળાએ 82-88 સૈનિકોને મારી નાખ્યા. કેટલા? એક વ્યક્તિ 18 વર્ષનો, અને એ પાછળ પહેલે દિવસે તો માર્યા, પણ બીજે દિવસે છે ને માથું જતું રહી શરીર ઉપર. આ કથા મેં અમદાવાદમાં કરી હતી. ત્યારે પછી બપોરે હું જમવા બેઠા તો યજ્ઞપ્રિય સ્વામી મને કહે કે સૌમ્યમૂર્તિ સ્વામી. મેં કીધું હા સ્વામી. તમે હવારે કથા બોલું દ્રષ્ટાંત દીધું ને, એ મેડિકલ લાઈનની દ્રષ્ટિએ બંધ બેસતું નથી. મને કે કોઈ માથા વગર લડી શકે. એક ડોક્ટર અહીં બેઠા છે, બીજા ત્યાં જાણું છું ત્યાં બેઠા છે. અમારા વિવેક નિષ્ઠના પપ્પા છો ને તમે, હા ઓળખી લીધા તમે કોણ છો એમ. બે ડોક્ટર છે, બે ડોક્ટરો છે. માથા વગર વ્યક્તિ કઈ કરી શકે? માથું ન હોય તો શરીર કેટલું સમય રહે? પણ આ ચાપરાજ વાળા 2 તલવાર, 2 હાથમાં એક તલવાર, અને આમ કહીને કે શેરડીનું વાળ કાપતો ને કાપતો છે. 3 દિવસ અને 3 રાત જેતપુર થી લડતા લડતા ઠેઠ અમરેલી પાસે લાઠી 42 કિલોમીટર થાય. ત્યાં 42 કિલોમીટર લાઠી ગામની અંદર આજની તારીખે એ ખેતરમાં આ ચાપરાજ વાળાની ડેરી છે મોટી. 82-88 સૈનિકોને એકલા ચાપરાજ વાળાએ વાડી નાખ્યા છે. કયું અંદર ખમીર હશે બોલો? અને આજના છોકરાઓ, એક છોકરો એની માને કે માં આપણા બાથરૂમમાં ભૂત થાય છે. કે આપણા બાથરૂમમાં ભૂત થાય છે મતલબ કે માં હું જયારે બાથરૂમ દરવાજો ખોલું તો ભેગી લાઈટ થાય છે. કે હાલ તો દેખાડતો, તો દેખાડવા માટે આવ્યો ને તો છોકરાએ એનું ફ્રીજ ખોલ્યું. તો ફ્રીજ નો દરવાજો ખોલો, લાઈટ થાય કે ન થાય? એની માયા લાભો માર્યો. હરમખોર, ફ્રીજમાં પેશાબ કરે છે રોજ. ક્યાં પેશાબ કરતો હતો એ? ફ્રીજ નો દરવાજો ખોલો, લાઈટ થાય કે ન થાય? એ કેટલા મારી શકે બોલો તો? પણ આ ચાપરાજ વાળાનું આ ચરિત્ર તો આપણને આનંદકારી છે. પણ માનો કે હવે વાંચો, ઈ જયારે નાનો 6 મહિનાનો હતો ને ચાપરાજ વાળો, તે વખતે ઘોડિયામાં એની માતા મિનળ દે એને હિંચકાતા હતા ઘોડિયામાં. અત્યારે તો ઘોડિયા નીકળી ગયા, તેડવાની સિસ્ટમ નીકળી ગઈ. અત્યારે તો શાકનો થેલો લઈ નીકળે ને એમ છોકરાને લઈ નીકળે. તેડતા આવડતું નથી. અને હાલરડા તો હવે ખાલી એક બસ સાંભળવાના જ રહ્યા, બાકી જય સ્વામિનારાયણ. હાલરડા તો ગયા ક્યાંય ગોથા ખાતા નદીઓમાં. ધાણાના ડુંગરા ડોલે શિવાજી નીંદર નો આવે, એ આપણા હાલરડા હતા. અત્યારની માને હાલરડું આવડે છે? મોબાઈલ એક બાઈ એની બીજી બેનપણીને કહે તારે હાહુ તને હેરાન કરતી હોય ને એક જીઓ નું કાર્ડ લાવીને આપી દે, જય સ્વામિનારાયણ. એટલે સમજ્યા સાહેબ? હું નવરીત ની થાય એટલે તારો ઝઘડો બંધ થઈ જશે. હવે ઈ કોઈ દાડો હાલરડું ગાય? આ મિનળ દે કે ચાપરાજ ને હિંચકો નાખતા હતા. તે વખતે એભલવાળા કઈક 3-4 દિવસથી બહાર ગયા હશે. જયારે પરત આવ્યા તે વખતે એમના પત્ની હતા, બીજા નહોતું કર્યું કઈ. અત્યારે તો બીજે બાલા મારતા ફરે છે. પણ એના પત્નીને થોડું ગાલે હેત કર્યું ખાલી આમ. તે વખતે મિનળદે બોલ્યા, વાળા ચાંપો જાગે છે, એની હાજરીમાં તમારાથી આવું ના થાય. આવી વાત કરી. જ્યાં આવી વાત કરીને ત્યાં તે ચાપરાજ વાળો ઘોડિયામાં સૂતો તો પડખું ફરી ગયો. હજી સૂતો નહોતો, ઊંઘ્યો નહોતો, પડખું ફરી ગયો. એટલે મિનળદેન થઈ ગયો હાય હાય હાય, ખોટી પ્રેરણા મળી. માં કઈને કહેવાય. દુર્યોધન કેમ આવો પાક્યો એની એક વર્ણનકારે મનન આપ્યું છે. માતાની 2 આંખો છે. કેટલી?
માતાની બે આંખો છે, એક છે સંસ્કારની અને એક છે શિક્ષણની. માતાની બે આંખો છે, સાંભળજો, એક છે સંસ્કારની અને એક છે શિક્ષણની. જે માતા બંને આંખે પાટો બાંધે ત્યાં દુર્યોધન જ જન્મે. સમજણ પડી આનું કહેવાનો અર્થ? દુર્યોધન જન્મ્યો કેમ? તો કે સંસ્કારની આંખે પણ પાટો બાંધી દીધો અને શિક્ષણની આંખે પણ પાટો બાંધી દીધો. તો અહીંયા પેલા મિનળથી વિચાર કર્યો કે ઓહો, આ તો બહુ ખોટી પ્રેરણા મળી. એટલે તરત જ પોતે એના બાળકથી દૂર જઈ અને પોતે જીભમાંથી અગ્નિ પ્રગટાવી અને ત્યાં પોતાનો દેહ છોડી દીધો. આ છે આપણી સોરઠની ગાથાઓ. આપણા સોરઠની ગાથાઓ આ છે ભાઈઓ. માવા ખાવા એ આપણી સંસ્કૃતિ છે. કાલે મને ચેતનભાઈએ વાત કરી, મને કે સ્વામી કારખાનામાં તો અત્યારે વ્યસનોએ માજા મૂકી છે. તો આપણા દેશને દુખી કરનાર બહારનો કોઈ વ્યક્તિ નથી. આપણા દેશને દુખી કરનાર પાકિસ્તાન નથી. આપણા દેશને આપણને જ નુકસાન કરનાર દુશ્મનને ખોળામાં નહીં, ખીચામાં લઈને જ ફરીએ છે અને સામેથી ખરીદીને લઈએ છીએ. એ કોણ છે? બોલો. ગુટખા માવા અને બીજું છે કોણ? એક બાળક બુક વાંચતો હતો, બાળકનો ઉછેર કેમ કરવો. કઈ બુક વાંચતો હતો? બાળકનો ઉછેર કેમ કરવો. એટલે એના પપ્પાએ પૂછ્યું, બેટા શું વાંચે છે? તો કે આ બુક. ટાઇટલ વાંચ્યું, બાળકનો ઉછેર કેમ કરવો. બેટા તારે નહીં. તો પપ્પા હું તો એટલા માટે વાંચું, તમે મારું આ પ્રમાણે ઉછેર કરો છો કે નહીં એના માટે હું આ વાંચું છું. લ્યો, હવે ચાપરાજવાળાની કથા કહીને આગળ જઈએ. તમે જાનમાં જવા માટે આવ્યા છો ને? ચાપરાજવાળાની આ દશા સાંભળી અને રાજસ્થાનના રાજાઓને એવું થયું કે આપણે ત્યાં આવો ચાપરાજવાળા એક બે જન્મે તો રાજસ્થાનની રક્ષાઓ બહુ થાય. કારણ કે ત્યાંથી કે અકબરનું નજીક પડે, એટલા માટે બચાવ માટે થઈ એક બે ચાપરાજવાળા જોતા હતા. એટલા માટે આ વાત જાણી એટલે ચાર રાજાઓ મેવાડના કે આ એભલવાળાનું અપહરણ કરીને લઈ જતા હતા, જેને આપણે અંગ્રેજીમાં કહીએ કિડનેપિંગ. માથા ઉપર કેને ઢાંકી દીધું અને તે વખતે એને ઉઠાવીને લઈ જાય છે ઘોડા ઉપર. 2 દિવસ ને 2 રાત સુધી તો એને કઈ ખાવા પીવા જ દેતા નથી. પછી એમ થયું કે આપણે અત્યાચાર કરીએ છીએ. એટલે રાજસ્થાનની બોર્ડર આવી એટલે ત્યાં એમને ખાવા પીવા માટે બધું ખોયલું માથેથી ઢાંકેલું હતું. એટલે એબલવાળાએ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાં લઈ જાવ છો, તમે શેના માટે લઈ જાવ, વિગત કે હું ભાગીશ નહીં, તમે ચિંતા ના કરો. મેવાડના રાજાઓએ કીધું કે અમે રાજાઓ છીએ, તમે તમારા દીકરા ચાપરાજવાળાની કથા સાંભળી, અમારી ઈચ્છા છે કે અમારે તમારા થકી આ ચાપરાજવાળા સંતાન જોઈએ છે. એબલવાળા કે તમે બહુ મોટી ભૂલ કરો છો. તો કે શું? તમારો દીકરો એટલે ચાપરાજવાળો છે? તો અમે ભૂલ શું કરી? તો કે બરાબર છે કે ચાપરાજવાળો મારું લોહી છે, મારું બીજ છે, પણ જેને 9 મહિના સાચવીને ખમીર પ્રગટાવનારી એની માં મિનળદે ક્યાંથી કાઢશો? હકીકત માં છે, માતા પણ છે અને નિર્માતા પણ છે. દીકરાની અંદર ખમીર, અસ્મિતા, દેશની અસ્મિતા, સમાજની, પરિવારની એ પ્રગટાવનાર છે ને માં છે. અને માં જ્યારે કે પોતાની ફરજ ભૂલે ત્યારે પછી કે આ બધું પ્રગટે છે, કુલક્ષણો પ્રગટે છે. અહીં કુંવરબાઈએ પણ એના પતિને કીધું કે આપણા સંતોનું રક્ષણ કોણ કરે, એટલા માટે એને કીધું પતિદેવ તમે બીજી નારી કરો. જો માતા છે, સંસ્કારી છે, ખબર છે મારી ફરજ શું છે, એની ઈર્ષાને જન્મ નથી લેવા દેવો, સ્પર્ધાને જન્મ નથી લેવા દેવો. એટલા માટે શું કરે છે? એના પતિદેવને સામેથી ઈચ્છા કરે છે કે તમે બીજી પત્ની કરો, તમારે સંતાન થાય એવું હું ઈચ્છું છું. હવે ભગવાન સ્વામિનારાયણ પાસે એ દાદા ખાચરને લાવે છે. ભગવાન સ્વામિનારાયણ એમને દાદાને મનાવે છે, ત્યારે દાદા ખાચર તો ના પાડે છે. માટે સંસાર હું તો તજીશ,
ભગવાનની ભક્તિ કરીશ. રાણીએ વળી કહ્યું કહી વાણી, દાદા ખાચરે તે ન મનાણી. પછી રાણીએ શ્રી પ્રભુ પાસ કરી વાત તે સર્વ પ્રકાશ. પાળી આગ્રહ એહનો ભારી, મળ્યા દાદા ખાચરને મોરારી. જેમ અર્જુન ને ઋષિકેશ, યુદ્ધ કરવા દીધો ઉપદેશ. કહ્યું અન્ય ધર્મ પર હરો, એક હું જ કહું તેમ કરો. બહુ સમજવા જેવી વાત છે. કોઈ આ જમાનામાં લગ્ન કરવા માટેનો કોઈનો આગ્રહ કરવો પડે એવું છે? કાલે એક વાર બેઠો હતો ને, ડોક્ટર અંદર બેઠો છે, ઈ આઈ મારી આગળ ડાય વાતો કરતા, પણ લગ્ન વગર ના રહે છે. પણ આમ તો મારી અત્યારે દીકરાઓ બહુ બધા છે ને, બિચારા ડાયા બહુ છે, માતા પિતાને ચિંતા જ ન કરવા દે, હોન્ડામ લઈને જ ભાગી જાય કોકને. અને એ છોકરાઓને ખબર છે કે આપણે અઠવાડિયું 15 દી ભાગી જાય પછી આવશું, એટલે સ્વીકારી જ લેશે, વાંધો જ નહીં આવે. આ પ્રશ્ન છે કે નથી? વાંચું બોલો. હમણાં જો એની કથા માંડીએ ને તો ભગવાનના ચરિત્ર બાજુમાં રહી જાય. એટલી બધી કથાઓ, એવા એવા ચિત્ર વિચિત્ર પ્રસંગો બધા આવે છે. હું ગયા વર્ષે 2 વર્ષ પહેલા ત્યાં કરજણ પાસે એક ગામમાં પારણ કરતો હતો. આ દાદા ખાચરનું જ આખ્યાન હતું. પછી કથા પછી કરજણ મંદિરે રહેતા હતા, અમે ત્યાં રાત રોકાતા હતા. એક છોકરો કોર્ટમાં, સરકારી કોર્ટમાં નોકરી કરે. એને કીધું સ્વામી તમે આ મે મહિનામાં કથા કરો છો, 5મી તારીખ 5મી મે હતી સાહેબ, ત્યારે કેટલા કેસ બન્યા? તો કે 18,500 કેસ વડોદરાના નોંધાઈ ગયા છે આ લવ મેરેજના. કેટલા? 18,500 ઓનલી ફોર વડોદરામાં. તો અમદાવાદના કેટલા, મુંબઈના કેટલા, બીજા સિટીઓ સુરતના કેટલા? ખાલી 4 મહિના અને 5મા મહિનાના 5 દિવસના. તો વર્ષની 18 તારીખની ગણી, આ વર્ષના 18,000, 4 મહિનાના તો 12 મહિનાના કેટલા ગણો. પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે સક્સેસ કેટલા? તો કે સ્વામી ઓનલી ફોર 5 થી 6%. અને સીધું ગણિત છે. પહેલાના વખતમાં લોકો વાત તો ઠીક, લગ્ન ન થયા હોય ને ત્યારે સાસરાને ગામ પણ ન જઈ શકતા, જવાનો નિયમ જ નહોતો. અત્યારે તો એટલી બધી પહેલા વાતો કરીને લવ ખતમ થઈ જાય, પણ લગ્ન પછી હાલે જ નહીં. થાય છે કે નથી આવું? બોલો, કેમ ઠરી ગયા બધા? થાય છે કે નથી થતું આવું? તમે ન કહો તો તમારા ફેસ રીડિંગ છે ને અમને ઘણું કહી જાય છે. તમે ડાયા બહુ છો, પણ સંતો છે ને પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી એટલા તૈયાર છે, તમારી આંખોના રીડિંગ વાંચીને કહી દે તમને દુઃખ છે. તમારા આંખના રીડિંગ વાંચીને અહીં શ્રીજી મહારાજ દાદા ખાચરને સમજાવે છે. શેના માટે સમજાવે છે? લગ્ન માટે સમજાવે છે. કેવો વૈરાગ છે આ દાદાના જીવનમાં! કેમ? એને સંતોના જીવન જોયા છે. દાદાને દરબાર જાશો સવારમાં નિત્ય ઉઠીને, શ્રીજીનું મુખડું જોશો સવારમાં નિત્ય ઉઠીને. દાદાને દરબાર જાશો સવારમાં નિત્ય ઉઠીને. માણકી નચાવતા શ્રીજી પધારે, માણકી નચાવતા શ્રીજી પધારે. દર્શન હૈયે ભરી લેશું સવારમાં નિત્ય ઉઠીને. દાદાને દરબાર જાશો સવારમાં નિત્ય ઉઠીને. આ દાદા બધું જોતા હશે. સંતો સવારના ઉઠીને ભગવાનને ઉઠાડતા હશે. સુતા ઉઠી રે સમરૂ સહજાનંદ કે, વેણલા ભલે વાયા રે.
સોતા ઉઠી રે સમરુ સજા નંદ કે લાભલે વાયા રે કે લાભલે વાયા રે. નયણે નિરખી રે રંગ ભીનાનો રૂપ કે વેણ લાભલે વાયા હે. નયણે નિરખી રે રંગ ભીનાનો રૂપ કે વેણ લાભલે વાયા રે. એક કોયણ રે જોયા ત્રણે વાળ વેણ લાભલે વાયા રે. એક કોયણ રે જોયા ત્રણે વાળ કે વેણ લાભલે વાયા રે કે લાભલે વાયા રે. ઊંડી નાભી રે અજ ઉપજા જેઠામ કે વેણ લાભલે વાયા રે. ઊંડી નાભી રે અજ ઉપજા જેઠામ કે વેણ લાભલે વાયા રે. લાભલે વાયા રે. આવા સુંદર મજાના મૂર્તિના પદો એ દાદા સાંભળતા હશે. મૂર્તિના પદો પણ કેવા સંતો ગાતા હતા તમે જુઓ. લાગી અલૌકિક લાલ મારે મારી પૂરણ પ્રી મારી પૂરણ પ્રી સુરત ભૂલી ધન ધામની હારે ચારુ કીધેલ મેં લાગી અલૌકિક લાલ માં લાગી અલૌકિક લાલ મારે મારી પૂરણ પ્રીત સુરત ભૂલી ધન ધામની હારે મન કીધેલ મેં લાગી અલૌકિક લાલ માં લાગી અલૌકિક લાલ માં. આવા કેટલા બધા પદો મૂર્તિના પદો ઉપદેશના પદો એ દાદા ખાતર સાંભળતા હતા. ખાલી સાંભળતા હતા એટલું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક કાકા આવેલા. હું શું શબ્દ વાપરું છું? ફૂટેથી બોલો. તમે કાકા છો કે હું છો બાળકો? કાકા કોને કહેવાય? વાળ ધોળા થઈ ગયા હોય, પછી
ઘરમાં ફર્નિચર ન હોય, હાથમાં લાકડી હોય, એને શું કહેવાય? કાકા. ઘણા કાકા કહીને તો ગમે, સ્વામી કાકો દેખાવ તમને, લે એક કાકા હતા, એની ઉંમર હતી 78 ઓલ્ડ. કેટલા વર્ષ? 78 વર્ષના. પ્રમુખ સાહેબ માને, બાપા એક વાર છૂટ આપો, બાપા એક વાર. હે ની? તો કે ચોથી વાર લગ્ન કરવાની. પ્રમુખ સ્વામી મહારાજ તો આમ કરી ગયા, હવે ભજન કરો. નહીં સ્વામી, હથવારો જોઈએ. એટલે હથવારો હવે કોનો કરવાનો? ચાહી ગઈ સફેદી આઈ, फिर भी तेरी समझ न आई, शाही गई सफेदी आई, फिर भी तेरी समझ न आई, राम नाम के बड़े आलसी, राम नाम के बड़े आलसी, तुम्हारी मति बहराई, हरि का नाम जपा करवाई, हरि का नाम जपा करवाई, हरि का नाम जपा करवाई. શાહી ગઈ સફેદી આઈ એટલે શું? શાહી ગઈ સફેદી આઈ એટલે શું? ધોળા આવે તમે શું કરો છો? પછી પીછડો મારો છો. શેનો? એક કાકા જુનાગઢના, ફરીથી કાકા શબ્દ આવ્યો. એ તો તમારે તો 70 વર્ષ છે, હું કામ કાળા કરો? સાહેબ મારી ઈચ્છા નથી, પણ ઘરવાળા રોજ સવારે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ ને, બાવડું પકડીને બેહાડ દે મને નીચે, અને ઈ ખુરશી બેહી અને મારા વાળ કાળા કરે. તમે હારા નથી લાગતા એમ કે, એટલે કે કાળા કરી દે. મેં કીધું એક કામ કહેજો, મારા વતી તમે કહેજો તમારા મિસિસ ને કે આ ઓલી કરચલીઓ પડે ને તેમાં રૂ કાપા પાડી અને રૂ ભર દે બધે, એટલે ચામડી લબડી ના પડે. થાય હો સપને ચાહે લાખ સજા લો, कुछ न आए साथ, राजा रंक फकीर सभी को जाना खाली हाथ, छोड़ जा रहा है, छोड़ जा रहा है. આ જ વાત સિકંદરની છે. આ જ વાત માતા મેનાવતી એમના દીકરા ગોપીચંદને આ વાત કરે છે. આવું તારું ધન રે જો બન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે રે. આવું તારું ધન રે જો બન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે. કાઢાવું નાર તુને કાવ જયાવશે ને બસ મોઢઈને વિકાશે. કાકણ પાણી નાયા વિના તારી દેહમાંથી બંધાશે. આવું તારું ધન રે જોબન ઢોળ થાશે, કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે. તારી આગજ કાઢશે ને સ્મશાને લાકડા લેવાશે. ધોળી તારી આગજ કાઢશે ને સ્મશાને લાકડા લેવાશે. સગળું કુટુંબ તુને સળગાવી દઈને પછી મારે મારા કાગળો લખાશે રે. આવું તારું બન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખ મારોડાશે.
દિવસનું મારું સૂતક પાડશે ને કાઢીને મૂછ મુડાવશે. 10 દિવસનું તારું સૂતક પાડશે ને કાઢીને મૂછ મુડાવશે. દુઃખ તારું કાઢી નાખીને સગળું સૂતક તારું કાઢી નાખીને પછી મારા લાડવા ખમાશે રે આમ તારું ધન. કંચન જેવી કાયા તારી રાખ મારો છે. સાચી ઘટનાઓ છે આ બધી. આ ક્રમ લખ્યો એ સાચો છે. એટલે મળદાને બાંધ્યું હોય આમ ટાઈટ, એના બાંધનારા નિષ્ણાતો હોય છે. ત્યારે મળદાને બાંધવાના અને પગ ત્યાં ટાઈટ આમ બાંધે પાછા. એટલે એને ક્યાં એટલું ટાઈટ બાંધવાની જરૂર છે? તને ટાઈટ બાંધવાની જરૂર છે. તું આગો પાછો ન થાય એના માટે. પછી એટલો ભાગ છે ખુલ્લો રાખ્યો, એનો બાંધે, નીચે બાંધે. પછી ઉપાડો વાળા હોય ને 4, ઈ હરખા ન હોય એમ લાઈન. કોઈ નાનો હોય, કોઈ ઊંચો હોય, એટલે આમ આમ થતું હોય. એટલે પછી આગળ ઓલો દોણી વાળો ભાઈ હોય ને બોલતો જાય, રામ બોલો ભાઈ, રામ બોલો, રામ બોલો ભાઈ. એટલે મળદું હું કર, નહીં બોલ, નહીં બોલ. એટલે ઉપાડો વાળા વાંકા ચૂકા હોય ને એટલે મળદું આમ આમ થતું, નહીં બોલ, નહીં બોલ. આખી જિંદગી બોલ્યો નથી. આખી જિંદગી ભજન ન કર્યું હોય તો છેલ્લી ઘડીએ ક્યાંથી કરે? એટલે એ લખે છે કે બેટા આવી રીતે કાયા તારા બાપની હતી પણ એક સમય રાખ મરવડાઈ ગઈ. માટે પ્રભુ ભજી લે. આય અવસર તારો હરિ ભજનનો, આય અવસર તારો હરિ ભજનનો, કોડીન બેસે દામ, ભજી લે ને નારાયણનો નામ. ભાઈ તો ભજી લે નારાયણ નામ. આય અવસર તારો હરિ ભજનનો, કોડીન બેસે ધામ, ભજી લે નારાયણનો નામ. ભાઈ તો ભજી લે નારાયણ નામ. આ અવસર તારો હરિભજનનો, કોડીને બેસે દામ. આ માણસનું મૃત્યુ થાય પછી શું આવે? એટલે સામાન્ય ભલી બકરી મરી જાય ને એનું ચામડું છે ને આ ઢોલ મટાવવામાં કામ લાગે. આ છે ને પછી સસલું મરી જાય એનું ચામડું કામ લાગે તબલામાં. એટલે ભેંસ કે ઊંટ મરી જાય ને એનું ચામડું નગારું કે ઢોલમાં કામ લાગે છે. માણસનું શું કામ લાગે કયો તો? મોટા પેટ વાળો હોય તો ઈ ચામડું કામ લાગે છે? કાઢો વેલમ કરજો કાંઈ, ઘણું રાખે ગંધ થાશે. વધારે રાખો તો શું થાય? ગંધાય છે નથી ગંધાતો? કઈ વસ્તુ માણસમાંથી સારી નીકળે છે બોલો? છતાં કેવું છે, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છતાં જૂઠું માને તો, મુવા કુટુંબને સંભાળ. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. શું લખે દેવાનંદ સ્વામી? એક શબ્દનો પ્રયોગ 4 વાર કરે છે. કેટલો? એક ભજનની અંદર, કાંઈક લે 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 આલાપ પછે નહીં મળે. કાંઈક લે 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 આલાપ પછે નહીં મળે. તુને પછે નહીં મળે. કસ્તુરીને
કેવડો લઈ તેલમાં તળે, મૂરખ તેલમાં તળે. કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે, મૂરખ તેલમાં તળે. કાવડિયાનું બીજ બોઈ બાવળિયાનું બીજ બોઈ આંબો કે મળે, મૂરખ આંબો કે મળે. કાંઈક લે આલાવ પછી નહીં મળે, તોને પછી નહીં મળે. જન્મના પાપ તો સત્સંગે બળે, સત્સંગે બળે. અનેક જન્મના પાપ તો સત્સંગે બળે, સત્સંગે બળે. દેવાનંદ કહે ગધો પૂતો, ગધો પૂતો, ગધો પૂતો. દેવાનંદ કહે ગધો પૂતો, થાવું તે ટળે, થાવું તે ટળે. કાંઈક લે આ લાવ પછી નહીં મળે. શું લખે છે? આવો અમૂલ્ય કિંમતી દેહ. દાદા ખાચર કહે છે કે મારે હવે સગા સ્નેહીઓના આ તે એમાં મારે વેડફવો નથી. અહીં બહુ સરસ વાત લખી. અનેક જન્મના પાપ તે સત્સંગે બળે. જુઓ પછી સરસ લખે, દેવાનંદ કહે ગદ્દો કૂદતો થાવું તે ટળે. હમણાં કાલે કે પ્રમ દિવસે મારી પર એક વિડીયો આવી. એક ભાઈ ટીટોડી બોલાવે છે, અદ્દલ ટીટોડી બોલાવે. અદ્દલ એટલે અદ્દલ. કીધું હાડું આ ટીટોડી બોલે છે કે પછી માણસ બોલે છે? તો કે રિસ્પેક્ટ કે વિડીયો સાચી છે એનો અર્થ તમને ખબર પડી? વિજય કુમાર માનો ગધેડો હોય, ગધેડો કોઈ બહાર ફરતો હોય એને કહો એ તું માણસનો અવાજ કાઢશે? હે? કુકડાનો ગધેડો હોય અથવા સિંહને કહો માણસનો અવાજ કાઢ તો કાઢે? કેમ? ઈ રોલ એને ભજવો નથી એટલે નો આવડે. માણસને કહો તો કુકડાનો અવાજ કાઢ, કુકડાનો કાઢે. ડુકરનો કહો ડુકરનો કાઢે. મોરનો કહો મોરનો કાઢે. કૂતરાનો કહો તો કૂતરાનો કાઢે. ગલુડિયાનો કહો નાનો તો ગલુડિયાનો અવાજ કાઢે. અર્થ હું ખબર છે ચિત્તરંજનભાઈ? ઈ રોલ ભજવીને આવ્યો છે ને એટલે આવડે, નહીં તો નો આવડે. જેને રોલ જ ન ભજવો તો કેવી રીતે આવડે? રોલ ભજવો છે એટલા માટે શ્રીજી મહારાજે અંત્યના 39 લખ્યું, આ દરિયાની અંદર જેટલું પાણી છે એટલું દૂધ આ જીવ છે એની માતાનું ધાવણ થયું છે. એટલા જન્મ ધર્યા છે પણ પાર આવ્યો છે? પાર આવ્યો નથી. પાર આવવાની આ તક છે તો તે વખતે આગા પાછા થઈએ. યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા. એક પ્રજ્ઞાચક્ષુ માણસ હતો, એ રાજાના વાંકમાં આવ્યો. એટલે રાજાએ કીધું કે આ પ્રજ્ઞાચક્ષુ છે, સુરદાસ છે, આને શું હવે સજા કરવી? એટલે એને વિચાર કર્યો કે આ મારો 32 ગાવનો કોટ છે. 32 ગાવ એટલે એક ગાવ 3 કિલોમીટર. 32 ગાવનો કોટ છે, તું આમ હાથ દેતો દેતો દરવાજો આવે ત્યાંથી નીકળી જજે, એ તારી સજા. યોગીજી મહારાજ એમની બોધ કથામાં કે આ માણસ ખંજવાળતો કે ને હાલતો હાલતો ગયો આમ રાખીને, પણ જેવો દરવાજો આવ્યો ને ત્યાં અને હાલવાનું ચાલુ રાખ્યું પાછું મરદે. એટલે હું છું દરવાજો. આપણી દશા છે ને કઈક આવી છે. ખંજવાળ એટલે છોકરો પરણાવો છે, પૈસા ભેગા કરવા છે, ધરો થતો જ નથી. ધરો થયો છે, ચાલો કયો બતાવો. આ નંદરાજા દ્રષ્ટાંત દીધું. આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું છે. આખી પૃથ્વીનું કેટલું? એની પાસે વરાહ ભગવાનનું નાનું એવડું હાડકું હતું.
એમ દરિયાને અડાડે, રસ્તો થઈ જાય, દરિયાની અંદર મૂકી આવે, કોઈની તાકાત નથી એને ચોરી શકે. દુલાભાયા કાગે લખ્યું, દુલાભાયા કાગ પોતે લખે છે કે દમડે એક વેચવા હાંડિયા કાઢ્યા, નીકળે નાણું ઘેના ઘરમાં. નીકળે નાણું જેના ઘરમાં તો એને હે સોળીની સજા થાય. છેવટે રાજાનંદ નું નાણું જોખમાણું જળમાં. છેવટે રાજાનંદ નું નાણું જોખમાણું જળમાં. દમડે એક વેચવા માટે હાંડિયા કાઢ્યા, નીકળે નાણું ઘરમાં. નીકળે નાણું જેને પાસે તો સૂળીની સજા થાય. છેવટે રાજાનંદ નું નાણું જોગમાણું જળમાં. હવે આ ઊંટ વેચવા નીકળ્યા, 1 રૂપિયાનું એક ઊંટ, કેટલું સસ્તું. એટલે બધા લોકો તો બધા, કોઈની પાસે પૈસો રહ્યો જ નતો આખી પૃથ્વી પર. એક મુસલમાન છોકરો નાનો હતો, એની અમ્માને કે અમ્મા મને ઊંટ ચાહીએ. એની માં કે બેટા જો આપણી પાસે તો હવે પૈસા નથી, તારા દાદાની ઘોરમાં પૈસા છે, રૂપિયા મોઢામાં નાખ્યા હતા ડાટા ત્યારે, તારે જોતું હતું એમાંથી ખોદીને લઈ લે. એટલે કે પેલા છોકરાને ઊંટ લેવાની એટલી બધી લગની હતી, એટલે એ દાદાની ઘોર ખોદી અને એમાંથી રૂપિયા કાઢી અને કે ઊંટ લીધું. 10 ઊંટમાંથી 1 ઊંટ વેચાયું. રાજા નંદ પાસે મેસેજ ગયો કે હજી ક્યાંક નાણું છે. નહીં જીએસટી કાઢ્યું તો આપણે બી છીંડા નથી ગોત્યા. હે ગોત્યા છે કે નથી ગોત્યા? કારણ એમાં ભારત અને એમાં કાઠિયાવાડી બુદ્ધિ. તો ભારતમાં એવું કોઈ ખાતું નથી કે જેમાં કોઈ ખાતું ન હોય. સમજાય મારું વાક્ય? તમે બુદ્ધિશાળી બહુ ને સમજાય છે તરત. ભારતમાં એવું કોઈ ખાતું નથી કે જેમાં કોઈ ખાતું ન હોય. આ દશા છે એટલે રોડના ખાડા પડે છે, એટલે કેળો દુખી જાય છે. કારણ શું છે? લોકો હવે તો રોડના પોપડાય ખાતા થઈ ગયા છે.